નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. તરસાલી વિસ્તારમાં ધોળા દિવસે વૃદ્ધાના ગળામાંથી અછડો તોડકીને ઈસમ ફરાર. પોલીસની કામગીરી સામે ઊભા થયા સવાલો. બેફામ રેતી ખનનના મામલે સમાચાર પ્રસિદ્ધ કરનાર પત્રકાર અને કેમેરામેન પર હુમલો કરવાની ઘટનામાં ફરિયાદી પત્રકારને સાથે રાખીને પોલીસે કર્યું પંચનામું. સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 8 ખાતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસલક્ષી કામોનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત. હવે જોઈએ સમાચાર વિગતવાર. શહેરમાં ધોળા દિવસે નાગરિકોના ગળામાંથી સોનાની ચેન આંચકી લેનાર ચેન સ્નેચર ગેંગ સક્રિય થઈ છે. ત્યારે શહેર પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. તરસાલી વિસ્તારની અંદર મુખ્ય રોડ ઉપર ચાલતા વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડીને એક ઈસમ ફરાર થઈ ગયો હતો. છેલ્લા કેટલાય દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરીના બનાવો સામે આવે છે. ત્યારે શહેર પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તરસાલી મુખ્ય રોડ ઉપર વાહનોની અવરજવર વચ્ચે અછોડા તોડે વૃદ્ધાનો અછોડો આંચકીને મકરપુરા પોલીસને ચેલેન્જ આપી છે. मैं घूमने जाते थे बेटा, घूमने जाते थे। हाँ। तो क्या हुआ आपके साथ में? मैं तो घूमने जाती थी, पाछे से आकर गर्दन दबा कर चैन खींच लिया। कहाँ पर हुआ ये हादसा? वहाँ कमला पार्क के इधर रेवा पार्क, इधर कमला पार्क में हुआ है, नीचे ही उसके झाड़ के नीचे। कितने लोग थे वो लोग? 2 लोग थे। आपको कुछ लगा है? चोट लगी थी? हाँ, ये गर्दन दुख रहा है, ये गर्दन दबाया था। गर्दन दबाया? हाँ। उन्होंने कुछ मुंह पे कुछ बांधा हुआ था? नहीं नहीं बांधा था, फूल मुआ था। पाछे से आए ना, हम देखा नहीं, पाछे से हमारा गर्दन दबा करके खींचा। फिर आपने किसको फोन किया? किसी को नहीं। एक औरत आई, वही मैं के दुकान के पास सुता करके पानी पिलाई और मेरे पोते को बुलाई, तो आया, मैं उसको ले गया। आप कहाँ पर आए? पुलिस स्टेशन आई हूँ। સવારે મારી દાદી 6:30 વાગ્યાની આસપાસ વોકિંગ કરવા જતી હતી, તો ત્યારે 2 લોકો બાઇક લઈને આવ્યા અને આગળ ઊભા રહ્યા. એક જણ બાઇક પર હતા અને એક જણ પાછળથી આવીને ગરદન દબાઈને ચેન ખેંચીને ભાગી ગયા. તો દાદી નીચે પડી ગયા. પછી એક માસી, દુકાનવાળી માસી હતી, એ માસી આવીને અમને પાણી પીડાઈને બેસાડ્યું. પછી મને જાણ કર્યું, તો હું અમને લેવા ગયો ત્યાં. હા, અત્યારે હું મકરપુરા પોલીસ સ્ટેશનમાં આવ્યો છું. દાદીનું નામ છે ઈશરાવતી દેવી શર્મા. આશરે કેટલા તોલાની છે? 1 તોલાની આસપાસ હતી. રેવા પાર્ક તરસાલી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. બેફામ રેતી ખનનના મામલે સમાચાર પ્રસિદ્ધ કરનાર ખાનગી ચેનલના પત્રકાર અને કેમેરામેન પર હુમલો કરનાર તત્વો સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે ફરિયાદી પત્રકારને સાથે રાખીને પોલીસે પંચનામું કર્યું હતું. વડોદરા જિલ્લાની આસપાસ આવેલ નર્મદા તેમજ મહીસાગર નદીના કાંઠે બેફામ રેતી ખનનને લઈને અનેક દુર્ઘટનાઓના બનાવો સામે આવ્યા છે. મહીસાગરના પટમાં આવેલ કોટના ખાતે છેલ્લા કેટલાય સમયથી બેફામ અને ગેરકાયદેસર રીતે રેતી ખનન થતા અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા હતા. તાજેતરમાં જ ખાનગી ચેનલના પત્રકાર દ્વારા કોટના વિસ્તારની અંદર ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે અહેવાલ બનાવીને પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેને લઈને રેતી ખનન કરનાર સ્થાનિક તત્વો દ્વારા આ પત્રકાર અને કેમેરામેન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી પત્રકાર દ્વારા અંગે પોલીસમાં ફરિયાદ આપ્યા બાદ પોલીસે FSLની ટીમને સાથે રાખીને પંચનામું હાથ ધર્યું હતું. કેમેરા પર્સન એટલે વિડીયો જર્નલિસ્ટ જે હતા પ્રદીપ ચોબે, તેઓને અત્યારે હાલ જોઈ શકાય તે દ્રશ્યમાં જે જગ્યા છે, જગ્યા પર ઊભા રાખીને જે વિડીયો છે તે અહીંયા બનાવવામાં આવ્યો હતો.
જે વર્ણન છે તે હાલ અહીંયા કરી રહ્યા છે. પૂરના ઘટના ઘટી હતી પોલીસે ચોક્કસથી 6 જેટલા આરોપીને પકડીને ઘટના બાદ જ્યારે માર માર્યા બાદ જે પત્રકાર હતા તે પત્રકાર જીગન વોરા અને તેમની સાથે જે કેમેરા પર્સન એટલે વિડીયો જર્નલિસ્ટ જે હતા પ્રદીપ ચોબે, તેઓને અત્યારે હાલ જોઈ શકાય તે દ્રશ્યમાં જે જગ્યા છે જગ્યા પર ઊભા રાખીને જે વિડીયો છે તે અહીંયા બનાવવામાં આવ્યો હતો. સયાજગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 8 ખાતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શહેરના વિધાનસભા મત વિસ્તારમાં વોર્ડ નંબર 8 ખાતે ધારાસભ્ય કેયુર રોકડિયાની ગ્રાન્ટમાંથી વિકાસલક્ષી 3 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે ₹8 લાખના ખર્ચે પેવર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ નાખવાનું કામ સામેલ છે. આ કાર્યક્રમમાં બોર્ડના પ્રમુખ સંજય પટેલ, મહામંત્રી જીગર ઠક્કર, રાજુ જાદવ તથા સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કેયુર રોકડિયાની ગ્રાન્ટમાંથી તેમના મત વિસ્તાર એવા ગોરવા ગામના માળી મહોલ્લા ખાતે પેવર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ તથા ભાતુજી મહારાજના મંદિર પાસે અને રાયજીપુરા ખાતે પેવર બ્લોક નાખવામાં આવશે. આજે મ્યુનિસિપલ સભાસદ તરીકે વોર્ડ નંબર 8ના અમારી ગ્રાન્ટમાંથી આજે રૈજીપુરા ગામમાં 2 લાખના ખર્ચે પેવડ બ્લોક અને માળી મોહલ્લો ગોરવા ગામ એનીમાં 4 લાખના ખર્ચે પેવડ બ્લોકનું કામ અને એમની સ્ટ્રીટ લાઇટોનું કામ પણ આ તમામ કામ ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહ્યા છે. આ વિસ્તારના નાગરિકોને ઘરે ઘરે સ્વચ્છતા મળે એના માટે ઘરની બહારથી લઈને મેઇન રોડ સુધી પેવડ બ્લોક થાય, ચોખ્ખાઈ વધે, સ્વચ્છતા વધે અને વોલ ટુ વોલ પેવડ બ્લોક થવાથી માટીનું પ્રમાણ પણ રોડ પર આવતી માટીનું પ્રમાણ પણ ઘટે. એના માટે પેવડ બ્લોક સારી સુવિધા મળે એના માટે પેવડ બ્લોકની કામગીરી કરવામાં આવી રહી છે અને ઇલેક્શન પત્યું એટલે આજથી નવા કામોનું ખાતમુહૂર્ત પણ હવે શરૂ થયા છે. આ કામગીરી અઠવાડિયાની આજુબાજુથી શરૂ થવી જોઈએ. અઠવાડિયા પછી જ્યારે કંઈક નાનો મોટો ડ્રેનેજનો ઇસ્યુ છે એ ડ્રેનેજનો ઇસ્યુ પૂરો કરી અને અઠવાડિયા પછી આ કામગીરીની શરૂઆત થશે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં લોકલ વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા પ્રવેશના મુદ્દે આવનારા દિવસોમાં યુનિવર્સિટીમાં આંદોલન થશે તેમ લાગી રહ્યું છે. શહેરને વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવાના મુદ્દે છેલ્લા કેટલાય દિવસથી યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ સાથે હોબાળો જોવા મળી રહ્યો છે. હવે આ પ્રવેશના મુદ્દે યુનિવર્સિટીમાં આવનારા સમયમાં આંદોલન થાય તેવી શક્યતા છે. વડોદરાના હિત રક્ષક સમિતિ દ્વારા યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતાઓ તેમજ શહેરના જાગૃત નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા ઉપર કેમ્પેનિંગ ચલાવીને યુનિવર્સિટીની અંદર સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે અંગેની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની મનમાની સામે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે સત્તાધીશો તેમની મનમાની નહીં ચલાવી શકે તે માટે યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતાઓ સહિત શહેરના પ્રબુદ્ધ નાગરિકો આવનારા સમયમાં આંદોલનનું રણશીંગો ફૂંકશે તેમ લાગી રહ્યું છે. અહીંયા સયાજી ગાર્ડન ખાતે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના આગેવાનોએ જે મિટિંગ બોલાવી છે એમાં આવ્યા છે. વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે નહીં પણ MS યુનિવર્સિટીના પૂર્વ GSVP તરીકે આવ્યો છું. અને જ્યારે MS યુનિવર્સિટીની ગરિમાનો સવાલ આવે ત્યારે હંમેશા અમે એક જાગૃત નાગરિક તરીકે આ યુનિવર્સિટીના હિત માટે બોલ્યા છે. આપણે જાણ્યું હશે કે ભાઈ કોમન એક્ટ જ્યારે 2004માં આવ્યો ત્યારે અમે લોકો યુનિવર્સિટીમાં આંદોલન કરીને કોમન એક્ટથી MS યુનિવર્સિટી બચાવી હતી. પરંતુ હમણાં જે છેલ્લા લાસ્ટ જે કોમન એક્ટ આવ્યો એમાં જે ગુજરાત સરકારે, જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એ લોકોએ જે કોમન એક્ટ લઈને યુનિવર્સિટીની જે ગરિમા, જે અસ્તિત્વ છીનવી લીધું એના પડઘા રૂપે તમે જુઓ કે વડોદરાની કોમર્સ ફેકલ્ટી MS યુનિવર્સિટીની અમે લોકો જ્યારે GSVP હતા કોમર્સ ફેકલ્ટીમાં 15,000 છોકરાઓને એડમિશન મળતા હતા. આજે કોમર્સ ફેકલ્ટીની કેપેસિટી તો એટલી જ છે, નવા બિલ્ડિંગ પણ બન્યા છે, પણ તે છતાં આ લોકો જે તાનાશાહી અને યુનિવર્સિટીના ખાસ કરીને મને ખબર પડી છે કે વાઇસ ચાન્સેલર જે કોઈને મળવાનો સમય નથી આપતા. મારો પ્રશ્ન એ છે, શું વાઇસ ચાન્સેલર રાજ્યના મુખ્યમંત્રી કરતાં મોટા છે, દેશના પ્રધાનમંત્રી કરતાં મોટા છે? આજે કોઈ પણ તમે જુઓ કે સમય આપતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ આજે આંદોલન કરે તો તાત્કાલિક પોલીસ બોલાવી લે અને જે હેરાનગતિ કરી રહ્યા છે. આજે અમે એના વિરોધમાં અહીંયા ભેગા થયા છે. મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. મંગળવારે વાઇસ ચાન્સેલરને અમે સમય માંગવાના છે, પૂર્વ GSVP બધા નેતાઓ ભેગા થઈને, અને આવેદનપત્ર આપીશું. અને ત્યારબાદ આ આંદોલનને જો જરૂર પડશે તો વડોદરા શહેરમાં પણ લઈ જઈશું. ખાસ કરીને વડોદરા શહેરનો લોકલ વિદ્યાર્થી આજે તમે 75% જે સ્ટુડન્ટના છોકરા કે છોકરીને આવ્યા છે એને પ્રવેશ નથી મળી રહ્યો MS યુનિવર્સિટીમાં, તો હદ થઈ ગઈ. અમે લોકો હતા ત્યારે 40% સુધી એડમિશન મળતા હતા. કોઈ આ યુનિવર્સિટી MS યુનિવર્સિટીની સ્થાપના એટલા માટે થઈ કે વડોદરા શહેરના જિલ્લાનો વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ના રહી જાય, એ પોતાની કારકિર્દી બનાવી શકે. પરંતુ આજે તમે જુઓ કે બધા નિયમો આ લોકોએ મૂકી દીધા. યુનિવર્સિટીને આ લોકોએ ગુજરાત સરકાર હસ્તકે લઈને જે વિદ્યાર્થીઓની કારકિર્દી પર પ્રશ્નાચિહ્ન કર્યો છે એનો અમને વિરોધ છે અને આ બાબતે અમે આંદોલન કરીશું. અમારે તો એ જ કહેવું છે કે લોકલવાળાને પહેલાં એડમિશન મળવું જોઈએ, કેમ કે અમારો પહેલો હક છે. સર સયાજીરાવ ગાયકવાડે અમારા લોકલ વિદ્યાર્થીઓ માટે જ આ કોલેજની સ્થાપના કરી હતી. તો આજે અમારી સાથે સરેસર અન્યાય થઈ રહ્યો છે. ખૂબ જ આંદોલન ચાલી રહ્યું છે, બહુ જ ચાલી રહ્યું છે. લાસ્ટ 2-3 ડેઝથી તો બહુ જ ચાલી રહ્યું છે. શું લાગે છે એનો નિકાલ આવશે? હોપ સો આવવો જ જોઈએ. આજે MS યુનિવર્સિટીની અંદર જે ગ્રામ્ય અને લોકલના સ્ટુડન્ટોને એડમિશન આપવાની જે MS યુનિવર્સિટી ના કહી રહ્યું છે કે 75% અને 85% પર અટક્યું છે. જ્યારે બધા લીડર્સ એકત્રિત થઈ આજે મંગળવારે અમે VC ને આવેદનપત્ર આપીશું. મંગળવારે VC ને આવેદનપત્ર આપ્યા પછી અમે લોકો આંદોલનની શ્રી ગણેશ કરીશું. જ્યાં સુધી યુનિવર્સિટીની અંદર ટકાવારી ઓછી કરવામાં નહીં આવે, અહીંના લોકલ લોકોને અને ગ્રામ્યને એડમિશન નહીં આપવામાં આવે, જ્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા તથા સંભવ દ્વારા ટ્રાફિક નિયમન વિશે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલત જાગૃતતા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાર્યોની સેવા સત્તામંડળ વડોદરા અને સંભવ ઇનિશિયેટિવ દ્વારા વડોદરા પોલીસના સહયોગથી ટ્રાફિક નિયમો વિશે આમ જનતામાં જાગૃતિ આવે તે માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કાલાઘોડા થઈ સયાજીબાગ ખાતે પૂર્ણ થઈ હતી. ટ્રાફિક PSI, TRBના જવાનો તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો જોડાયા હતા. રેલી દરમિયાન ટ્રાફિક વિભાગના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી તેમજ પ્લે કાર્ડ્સ દર્શાવીને વાહન ચાલકોમાં નિયમો અંગે જાગૃતતા ફેલાવી હતી.
कौन जा भाई कलाकार દ્વારા વડોદરા પોલીસના સહયોગથી લોક અદાલત માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અભિયાન 7 સુધી ચાલશે અને જેમાં અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ મોલમાં, પબ્લિક લોકેશન્સ, ગવર્મેન્ટ ઓફિસ અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈને આના પ્રત્યે લોકોનામાં જાગૃતિ ફેલાવવામાં આવશે કે લોક અદાલત દ્વારા એ લોકો ટ્રાફિક ચલણના એમના પેન્ડિંગ ઈ ચલણનો નિવેડો લાવે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં પાણીના મુદ્દે યોગ્ય રજૂઆત ન થતાં મહિલા કાઉન્સિલરનું દર્દ છલકાઈ ગયું હતું. પાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન વોર્ડ નંબર 16ના કોર્પોરેટર્સ સ્નેહલ પટેલે પોતાના વિસ્તારમાં પાણીની સમસ્યાના મુદ્દે રજૂઆત કરવાના હતા. નગર સેવિકા પોતાના વિસ્તારની સમસ્યા અંગે રજૂઆત કરી તે પહેલાં જ મેયર ફ્લોર પરથી નીકળી ગયા હતા, જેને લઈને નગર સેવિકા પોતાની રજૂઆત કરી શક્યા ન હતા. કોર્પોરેટરના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા સર્જાય છે, ત્યારે સમસ્યાને લઈને તેમની રજૂઆત મેયર સુધી ન પહોંચતા એક તબક્કે સ્નેહલ પટેલની આંખોમાં આંસુ આવી ગયા હતા. મહત્વનું છે કે સ્નેહલ પટેલ પોતે ભાજપના નગર સેવિકા છે અને પાલિકામાં બોર્ડ પણ ભાજપનું છે, ત્યારે સત્તા પક્ષના જ કોર્પોરેટરના કામો નહીં થતા હોવાથી શહેરની પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આટલી બધી 1.5 કલાકથી રજૂઆતો ચાલી રહી છે. મુખ્ય વિષય પાણીનો હતો. મેં વચ્ચે કીધું કે પાણીનો વિષય લો અને મેયર શ્રી બહાર નીકળી ગયા. જ્યારે પાણીની બાબતની વાત આવી ત્યારે એ પોતે મહિલા છે, પાણીની મહિલાઓની વેદના જાણવી જોઈએ. મારા વિસ્તારની બહેનો પાણી વગર આજે તરસે છે, ત્યારે પાણીની વેદના નથી જાણતા અને 20 મિનિટથી અત્યારે બહાર છે, તો એ તો મહિલા છે, તો એમને પાણી વિષય પર ગંભીરતા લેવી જોઈએ અને પાણી આપવું જોઈએ. કેટલી તકલીફ છે તમારે? તમે વિસ્તારમાં પૂછજો લોકોને કે કેટલી તકલીફ છે. અધિકારીને પૂછો કે અમે કેટલા મેસેજ અધિકારીને મેયરને કહીએ છીએ તો ખોટા રિપોર્ટ આપે છે. અમે જે બતાવીએ છીએ પાણી નથી, તો કે રોડ બનાવે છે, તો કે પાણીની લાઈન નાખવાની છે, તો પાછો રોડ તોડીને પાણીની લાઈન નાખે. તો અત્યાર સુધી પાણીની ગંભીરતા લેતા જ નથી. મારી મહિલાઓ તરસે છે પાણી માટે, મારા નાગરિકો તરસે છે, તો પાણીનો મુખ્ય વિષય છે અને બેને ગંભીરતા લેવી જોઈએ. ના, હું અત્યારે બહાર જોવાઈ છું.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. પાલિકાની મળેલી સામાન્ય સભામાં ઘનશ્યામ પટેલે વિવિધ મુદ્દાઓ ઉપર સવાલો ઊભા કરીને પોતાની રજૂઆત કરી હતી. પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર 19ના કોંગ્રેસના ઘનશ્યામ પટેલ દ્વારા કેટલાક મુદ્દાઓની રજૂઆત સાથે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા કે જ્યાં તેમણે જણાવ્યું કે મકરપુરા વિસ્તારમાં હુસેન પાસે બ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી હતી, જે કેટલાય સમયથી આ માંગ મંજૂર થયા બાદ પણ ત્યાં કામ શરૂ થયું નથી અને જેને લઈને તેમણે મેયરને રજૂઆત કરી હતી. ઉપરાંત ટ્રી ગાર્ડ વિનાના વૃક્ષોને કેવી રીતે વાવી શકાશે તે મુદ્દે પણ તેમણે રજૂઆત કરી હતી. પાલિકા દ્વારા છપાતી ડાયરી અંગે ઘનશ્યામ પટેલે રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ડાયરી જો 6 મહિના બાદ મળતી હોય તો પ્રજાના પૈસાનો ખોટો વેડફાટ કરવો જોઈએ નહીં. એવું કોઈ ઉગ્ર સ્વરૂપ એવું કંઈ છે નહીં. મારો કુદરતી અવાજ મોટો છે, પણ એક વસ્તુ તો નક્કી છે કે 3 વર્ષ પૂરા થયા તો હુસેનનો રોડ જે ચાલુ થયેલો હતો અને એ બંધ કરી દીધો. ત્યાર પછી આ લોકો કહ્યા જ કરે છે કે હવે અમે મંજૂરી મૂકી દીધો, મંજૂરી આયા જ કરે છે મંજૂરીમાં. ત્યાર પછી બીજા પૂર્વની અંદર પણ બીજા 3, 4, 5 બ્રિજ સળંગ ખાતમુહૂર્ત પણ કરી દીધા અને કામ ચાલુ કરવાના છે. તો અમારા ભણી પણ કામ તો કરવાનું છે ને. તમે અત્યારે કોઈ પણ જગ્યાએ સર્વે કરવા જાઓ, આખા વડોદરાની અંદર જો તમે સર્ક્યુલર રૂટ પર સર્વે કરવા જાઓ અને સુસેનની અંદર ટ્રાફિક કોઈના પણ કરતાં 1% પણ ઓછો આવે તો તમારે કહેવું તો એ તો જરૂરી છે ને. તમે અત્યારે 6 વાગ્યા છે, જાઓ તમે 15 મિનિટ સુધી રોડ ક્રોસ નહીં કરી શકો. ત્યાંની પ્રજા, અમે લોકો ત્યાંના કાઉન્સિલર છે, ત્યાંના રહેવાસીઓ અમને કહેવા છે આવે છે કે ભાઈ આ બ્રિજનું શું કર્યું, બ્રિજનું શું કર્યું. તો કહેવું તો રજૂઆત તો કરવી જ પડશે ને. એ લોકો જોવા આવે છે તો તમને તો સાથે નહીં રાખે. બ્રિજના માટે થઈને જોવા આવે છે એમ નથી. જે મારા વોર્ડના તમે એવું છે કે મારા વોર્ડની અંદર જે કામો લીધા હોય અને જે કામો સ્ટેન્ડિંગમાં ચડ્યા હોય અને પછી એની ચર્ચા થતી હોય કે ભાઈ હવે ભાવ વધારો કરવો છે કે ઓછો કરવો છે કે જે હશે તે એ લોકોનો વિષય છે, કારણ કે અમને ખબર નથી. તો એવું છે કે અમારે ત્યાં આગળ વરસાદી ગટર જ્યારે નાખી દીધી હોય, મંજૂર કરી દીધી હોય, કામ ચાલુ હોય અને પછી સડનલી કે હવે આપણે આ બંધ રાખો આ પોર્શનની અંદર, કારણ કે અમારે ગ્રેવિટી લાઇન નાખવાની છે. હવે એ ગ્રેવિટી લાઇનનું ટેન્ડર આવ્યું હોય, ચર્ચા થતી હોય અને પછી આ લોકો રિનોવેટ કરી દે. તો હવે વરસાદી ગટરનું કામનું જેનો વર્ક ઓર્ડર આપ્યો છે, જેનું અધૂરું કામ થઈ ગયું છે, તો એ કામ બંધ રાખવાનું, કારણ કે એ ઉપર નાખવાની છે અને ગ્રેવિટી લાઇન 4-6 મીટર નીચે નાખવાની છે. એટલે એ લોકોનું ટેકનિકલ એવું કહેવું છે કે આ લાઇન નાખીએ, અમારી પાસે જગ્યા ઓછી છે, 5 જ મીટર જગ્યા છે અને એની અંદર અમારા 2 કામ કરવાના છે, કારણ કે વચ્ચે રોડ બની ગયો છે અને બાજુની અંદર પાણીની લાઇન પણ નખાઈ ગઈ છે, જે ઓજી વિસ્તારની અંદર કામગીરી ચાલી રહી છે એની અંદર. તો હવે એની અંદર એવું છે કે આ લોકોએ રિનોવેટ કરી દીધું, તો મારે વરસાદી કામ નહીં કરવાનું. તો વરસાદી કામ તો કરવું પડે ને, કારણ કે ચોમાસું આવ્યું છે. પહેલાં 12મા મહિનાની અંદર વર્ક ઓર્ડર આપેલો હતો. તો કામ તો આ એક નાનકડા મિસ્ટેકના કારણે અને આ લોકો કહે છે કે વધારે ભાવ હતો, તો હવે જે નવું આવશે તો એ ભાવ વધારે નહીં આવે એવી એમની પાસે ગેરંટી છે. વધારે આવશે તો શું કરશે? મારે ત્યાં આગળ આખા વડોદરા શહેરમાં જોવા છે કે ટ્રીગાર્ડનો ઇજારો નથી. તમે ચોમાસું આવી ગયું છે, 5મા મહિનાની અંદર લોકોને ટ્રીગાર્ડ આપી દેવાના હોય આપણે, અને બદલે અમે લોકોને કાગળ લખીને આપીએ છીએ. તો કહે છે કે ટ્રીગાર્ડનો ઇજારો નથી આવ્યો. મારા વોર્ડની અંદર એટલે દક્ષિણ ઝોનની અંદર RCC રોડનો ઇજારો નથી. તો અમે કામ લખીને આપીએ છીએ. એ કામ લખીને આવ્યા પછી કે ઇજારો નથી એટલે એ પાછું જાય, 2 વાર રિનોવેટ થાય. એટલે આ લોકો 21 દિવસનું રાખે ને 10-12 દિવસે ખોલે, પછી પાછા રિનોવેટ કરવાનું થાય, કોઈ ભર્યું નથી એટલે પછી પાછા આ લોકો 1 મહિનો રહી જાય ને પાછા નાખે, એટલે 4-6 મહિના કરી નાખે. અમે જે સૂચન લખ્યું હોય એ સૂચન પાછું આવે કે હવે 9 વર્ષ આવી ગયું છે, તમે ફરી વાર લખીને આપો. આ નહીં ચાલે. અને જ્યારે ઇજારો આવે છે, અમે જ્યારે લખીને આપીએ છીએ ત્યારે ઇજારા નહીં હોતા. ઇજારા આવે છે ત્યારે કહે છે કે ભાવ વધારો આવી ગયો તો ફરી એસ્ટિમેટ બનાવવો પડશે, અને એસ્ટિમેટ બનાવીને બધું મંજૂર કરે એટલે પાછો ઇજારો પૂરો થઈ ગયો હોય. માનો છો બધું બરોબર નથી, કેમ કે ડાયરીનું હોય કે કોઈ બી વિષય એક જે પકડ જોઈએ કાઉન્સિલરોની કે ખાલી સ્ટેન્ડિંગ ને એ નિર્ણય લેવાય છે, તમને પણ કન્સર્નમાં લેવા જોઈએ, માનો છો? કેમ કે 100% લેવા જોઈએ. એટલા માટે તો કહ્યું કે ફક્ત કંઈ સ્ટેન્ડિંગના લોકો જ કંઈ આ વડોદરા શહેરની અંદર કામગીરી કરવા માટે નથી.
તમામ કાઉન્સિલરો કામ કરવા માટે છે અને અમે એવું નથી કહેતા અમે નિર્ણાયક માણસો છે. અમારો નિર્ણય ના, પણ અમારી રાય તો લેવી જ જોઈએ ને. અમે એવું નહીં કે તમે નિર્ણય તમે કરો, પણ અમારી રાય તો લેવી જ જોઈએ અને એના માટે મેં રજૂઆત કરી જ છે. પાલિકા દ્વારા પ્રી સ્કૂલોમાં સીલ મારવાની કાર્યવાહી સામે પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા પાલિકામાં સીલ ખોલવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાદ વડોદરા પાલિકા દ્વારા જોખમી અને ફાયર એનઓસી વિનાની ઇમારતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરની કેટલીક સ્કૂલો પણ તેમાં સામેલ છે. ત્યારે ઓલ વડોદરા સ્કૂલ એસોસિએશનના લોકો દ્વારા પાલિકાના મેયરને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને પ્લે કાર્ડ સાથે તમામ લોકોએ પાલિકાની કચેરી ખાતે પહોંચીને માંગણી કરી હતી કે જે સ્કૂલોએ એનઓસી અને ફાયર સેફટી બાબતે કામગીરી નથી કરી તેવી સ્કૂલોને સીલ મારે તો કોઈ વાંધો નથી, પરંતુ સ્કૂલો હવે ચાલુ થઈ ગઈ છે અને બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે આ કામગીરી માટે થોડો સમય આપવો જોઈએ. જે પગલાં લેવા પડી રહ્યા છે એ જરૂરથી આપણને લાગે ના એ આપી દો ને બેન. નહીં પ્લીઝ. એટલે મેઇન આવું છે કે 5 આપણે અમે મેયરશ્રીને મળવા માટે અહીંયા આવ્યા છીએ. અમારા જેવા જે પ્રીસ્કૂલ ચલાવી રહ્યા છે તે બધી પ્રીસ્કૂલોને અત્યારે બંધ કરી છે, કાં તો નોટિસ આપી છે, કાં તો સીલ કરી છે, તો તે ઓપન કરવાની માંગણી સાથે અમે અહીંયા સૌ બધા ભેગા થયા છીએ. સર, સૌથી પહેલાં રાજકોટનું જે કાંડ થયું, અગ્નિકાંડ થયું, એ વખતે એ લોકોએ ફાયર સેફ્ટીની ડિમાન્ડ કરી હતી. અમે લગભગ 4 મહિના પહેલાં જ ફાયર સેફ્ટીના તમામ ઉપકરણો લગાડી દીધેલા હતા. ત્યારબાદ તેમનું આવ્યું કે બીયુ છે. બીયુ એ બિઝનેસ યુઝ પરમિશન હોય એ સમજમાં આવ્યું, પણ એ આવતા પહેલાં થોડું લેટ થઈ ગયું. લેટ થયું તો હવે કાં તો તમને જેમ તમે આધાર કાર્ડના કેમ્પ લગાવો છો તેવી રીતે આ બધી પરમિશનના પણ કેમ્પ લગાડો કે જેની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોય એ પ્રમાણે તમે એને ઇસ્યુ કરી આપો. બીજી વસ્તુ અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે રેસિડન્સ એરિયામાં ના થાય, રેસિડેન્શિયલ એરિયામાં કોમર્શિયલ એક્ટિવિટી ના થાય એ વસ્તુ અમને ખ્યાલ છે, પણ અમે જે ચલાવી રહ્યા છીએ એ ગીજુભાઈ બધેકાની ગાઈડલાઇન્સ પ્રમાણે અમે સ્કૂલ ચલાવી રહ્યા છીએ. કોઈ પણ ફ્રેન્ચાઇઝી હોય, કોઈ પ્રાઇવેટ હોય, એ બધા જ ગીજુભાઈ બધેકાની ગાઈડલાઇન પ્રમાણે અને આપણી સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે જ ચાલી રહ્યું છે. અને એ દરેક સ્કૂલ પ્રી સ્કૂલ જે છે એ રેસિડેન્શિયલ એરિયામાં જ ચાલે. એનું કારણ છે કે તમે ઘરથી દૂર મોકલવા નથી માંગતા બાળકોને, એટલા માટે તમારી આજુબાજુની સ્કૂલમાં તમે બાળકોને મોકલો છો. આ જ કન્સેપ્ટથી સરકારે 1947-48માં આ રીતની સ્કૂલો શરૂ કરી હતી અલગ અલગ નામથી, અને આજે એ જ વસ્તુ એ રીતે ચાલી રહી છે. ગાઈડલાઇન્સમાં એમણે એવું કીધું છે કે ફાયર સેફ્ટી હોવી જોઈએ અને પ્લસ બીયુ પરમિશન હોવી જોઈએ. તો ફાયર સેફ્ટી તો દરેકને લગભગ 1 અઠવાડિયા 10 દિવસમાં એ વસ્તુ બધાની ક્લિયર થઈ ગઈ હશે, પણ બીયુ પરમિશન જે બહુ ટેકનિકાલિટીવાળી વસ્તુ છે તો એના માટે અમને ઓછામાં ઓછા 6 થી 9 મહિનાનો સમય આપવો પડે, કારણ કે સરકાર પાસે પણ આ વસ્તુનો લોડ હવે વધી જશે. બરાબર છે, તો એના માટે અમને ટાઈમ આપવો જ પડે. અને મારું જે કહેવાનું છે કે રેસિડેન્શિયલ સ્કૂલ જે નાની અમારા જેવી પ્રી સ્કૂલ છે એ રેસિડેન્શિયલ એરિયામાં જ ચાલે, તો એના માટે પણ અમારા માટે એક સ્પેશિયલ ગાઈડલાઇન્સ એમણે રજૂ કરવી જ જોઈએ. મારું નામ નિરાલી નાણાવટી છે, હું મન્નાલ્સ પ્રી સ્કૂલ ચલાવું છું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.